નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું મેઘા અગ્રવાલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ડિમ્પલ રાજ અને ઉપપ્રમુખ પદે અજીત વસાવા. પ્રથમવાર જિલ્લા પંચાયતમાં 5 બેઠક મેળવનાર આપની પણ ઉમેદવારી કોંગ્રેસ મતદાનથી દૂર રહી. જેઆરડીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સામાન્ય પરિવારના ગોવિંદભાઈ નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ. ભરૂચમાં ભર ઉનાળે પાણી કાપ. આગામી 24 મે થી 15 જૂન સુધી માત્ર એક જ ટાઈમ પાણી મળશે. મિયાગામ બ્રાન્ચ કેનાલ અને અમલેશ્વર બ્રાન્ચ કેનાલના રિપેરિંગ તેમજ શટડાઉનની કામગીરીના કારણે પાણી કાપ. ઈદ પહેલા પાણી પુરવઠામાં કાપ નહીં મૂકવા કાઉન્સિલર શમસાદ અલી સૈયદની રજૂઆત. ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં પોલીસ રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાના સનસનીખેજ આક્ષેપ. રાજ્ય ગૃહમંત્રીને પત્ર લખ્યું. નર્મદા જિલ્લા પોલીસ વડાને પણ રૂબરૂમાં રજૂઆત કરી. ભરૂચ જિલ્લા પંચાયતમાં આપ વિપક્ષ તરીકે પ્રજાલક્ષી કાર્યો માટે મજબૂત અવાજ ઉઠાવશે. રજની વસાવા આપ અગ્રણી. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ. ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખના પદની ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના ડિમ્પલ રાજ પ્રમુખ તરીકે અને ઉપપ્રમુખ તરીકે અજીત વસાવા વિજય થયા હતા. શુક્રવારના રોજ ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ઉમેદવારી પત્રો ભરવામાં આવ્યા અને શનિવારે રજાના દિવસે સભાખંડ ખાતે પ્રથમ 2.5 વર્ષની ટર્મ માટે ખાસ સામાન્ય સભા મળી હતી, જેમાં ભાજપ તરફથી પ્રમુખ પદ માટે ડિમ્પલ રાજ અને ઉપપ્રમુખ પદે અજીત વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી. તો આપમાંથી નર્મદાબેન વસાવા તેમજ અનિલ વસાવાએ ઉમેદવારી નોંધાવી હતી, જે માટે મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા ભાજપના બંને ઉમેદવારોને 26 મત, જ્યારે આપના બંને ઉમેદવારોને 5 મત મળતા ભાજપના ડિમ્પલબેન રાજ પ્રમુખ તરીકે અને અનિલ વસાવા ઉપપ્રમુખ તરીકે વિજેતા થયા હતા. કોંગ્રેસના 3 સભ્યો મતદાનથી દૂર રહ્યા હતા. ભાજપના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, મહામંત્રી પરેશ પટેલ, જિગ્નેશ મિસ્ત્રી સહિત અન્ય હોદ્દેદારો અને કાર્યકરોએ બંને વિજેતા પ્રમુખ અને ઉપપ્રમુખને અભિનંદન સાથે શુભેચ્છા પાઠવી હતી. નવનિયુક્ત પ્રમુખ ડિમ્પલ રાજે મોવડી મંડળનો આભાર વ્યક્ત કરવા સાથે પ્રજાલક્ષી વિકાસ કાર્યને આગળ ધપાવવાની ખાતરી આપી હતી. જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી અને મહામંત્રી પરેશ પટેલે જિલ્લાની જનતાને વિકાસ કાર્યોને પારદર્શી વહીવટની ખાતરી આપી હતી. આ સાથે ભાજપ મોવડી મંડળ દ્વારા ભરૂચ જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન તરીકે પ્રવીણભાઈ પટેલ, પક્ષના નેતા તરીકે મગનભાઈ પટેલ તેમજ દંડક તરીકે મહેશભાઈ રાઠોડના નામની પણ જાહેરાત કરવામાં આવી હતી. સમગ્ર જિલ્લા પંચાયત સંકુલ ભાજપ કાર્યકરોના જયઘોષ સાથે ગુંજી ઉઠ્યું હતું. આપણા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી સાહેબ તેમજ આપણા ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબ શ્રી તથા ગુજરાત રાજ્યના આપણા ગુજરાત પ્રદેશના મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલ તથા આપણા તેમજ આપણા તમામ જિલ્લાઓના ઉમેદવારશ્રીઓ, જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ તથા હોદ્દેદારશ્રીઓ તથા આપણા ધારાસભ્યશ્રીઓ, મંત્રી શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબ તેમજ આપણા ભરૂચ જિલ્લાના પ્રમુખ શ્રી પ્રકાશભાઈ મોદી સાહેબનો તમામ ભારતીય જનતા પાર્ટીનો હું આભાર વ્યક્ત કરું છું. મહામંત્રી શ્રી પરેશભાઈ પટેલનો પણ હું હૃદયથી આભાર વ્યક્ત કરું છું. તેમજ આપણા ગુજરાત રાજ્ય, આપણા ભારત દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સપનું છે કે આપણો દેશ વિકસિત થાય, તે માટે હું વિકાસના કામો માટે પ્રયત્ન કરીશ. અસ્તુ. સિંચાઈ, આરોગ્ય, શિક્ષણ. જેઓ અમારા પ્રમુખ ડિમ્પલબેન છે એ ઝઘડિયા વિધાનસભામાંથી આવે છે, રાજ પાર્ટીથી ચૂંટાયા છે અને ખૂબ યુવા નેતા છે અને અભ્યાસ પણ જેમણે બીકોમ કરેલો છે. ખૂબ સારી રીતે જિલ્લાનું સારી રીતે સંચાલન કરશે અને
ઉપપ્રમુખ તરીકે અજીતભાઈ વસાવા, જેઓ 15 વર્ષથી કોસંબડી ગામના સરપંચ રહ્યા છે અને એમને પણ ખૂબ બહોળો અનુભવ છે, એવા અજીતભાઈની પણ ઉપપ્રમુખ તરીકે નિમણૂક થઈ છે. આ નિમણૂકને અમે બધા ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ થકી અમે એમને વધાવીએ છીએ અને ભરૂચ જિલ્લાની જનતાને વિશ્વાસ અપાવીએ છીએ કે પારદર્શક વહીવટ જિલ્લા પંચાયત તરફથી કરવામાં આવશે. હાય હીર. હાય. અરે કેમ શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રીઝ. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. જીઆરડીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા અને તાલુકા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યને નાંદોદ તાલુકા પંચાયત પ્રમુખ પદ મળતા ખુશીની લાગણી પ્રસરી જવા પામી હતી. નર્મદા જિલ્લાની 6 તાલુકા પંચાયતમાં આજે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવામાં આવી. 4 તાલુકામાં આમ આદમી પાર્ટી અને 2 તાલુકામાં ભાજપે પોતાના પ્રમુખ ઉપપ્રમુખની વરણી કરી, જેમાં નાંદોદ તાલુકા પંચાયતમાં ગોવિંદ વસાવા પ્રમુખ તરીકે ચૂંટાયા, જ્યારે ઉપપ્રમુખ તરીકે સુલક્ષણા બારોટ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા. નાંદોદ તાલુકામાં 18 બેઠકો છે, જેમાં 13 બેઠક ભાજપ પાસે છે, 4 બેઠક આમ આદમી પાર્ટી પાસે છે, જ્યારે 1 બેઠક કોંગ્રેસ પાસે છે. આજની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપના જ જૂના રાજ બેઠકના સભ્ય હરેશ જયંતિભાઈ વસાવા ગેરહાજર રહ્યા હતા, ત્યારે કોંગ્રેસના સભ્યએ ભાજપને સપોર્ટ કરતા ભાજપને 13 વોટ મળ્યા હતા. ભાજપના પ્રમુખ ઉપપ્રમુખ વિજેતા થયા હતા. જો કે ભાજપ પાસે સ્પષ્ટ બહુમતી તો છે જ, પણ કોંગ્રેસના સભ્યએ પણ ભાજપને સપોર્ટ કર્યો હતો. હાલ જે નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખની વરણી કરવામાં આવી. એક સામાન્ય જીઆરડીમાં એક ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો અને આજે એમનું નામ તાલુકા પંચાયતમાં પ્રમુખ તરીકે જાહેર થતાં એમનામાં રહેલી ખુશી વ્યક્ત કરી. એમને ખબર પણ ન હતી કે એક સામાન્ય માણસને ભાજપ પ્રમુખ બનાવશે. નાંદોદ તાલુકા પંચાયતની પ્રમુખની વરણીને હું ખરેખર આવકારું છું અને ભારતીય જનતા પાર્ટીએ મને જે પ્રમુખ પદની નિમણૂક આપી છે તે બદલ હું ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનું છું. આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ તેમજ ગૃહમંત્રી અમિત શાહ તેમજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, જગદીશભાઈ વિશ્વકર્માજી તેમજ નર્મદા જિલ્લા સંગઠનના પ્રમુખ શ્રી નીલભાઈ તેમજ નર્મદા જિલ્લા સંગઠનના તેમજ હું ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ આભાર માનું છું. નાનામાં નાના કાર્યકર્તાની ભારતીય જનતા પાર્ટીએ ચિંતા કરી છે. મને તો સપનામાં પણ આવું નહોતું ખ્યાલ કે મારી આટલી મોટી મને જવાબદારી મળવાની છે. તે બદલ હું ભારતીય જનતા પાર્ટીને ખૂબ ખૂબ આભાર માનું છું. હવે કામગીરીમાં અમે સૌ સદસ્યો સાથે મળીને અમે સૌ સાથે ભેગા મળીને કામગીરી કરીશું. કંઈક અનેક કારણસર કંઈક ગેરહાજર રહ્યા છે એના માટે પણ ખૂબ ખૂબ આભાર કે અમને ભારતીય જનતા પાર્ટીને સમર્થન કરી અને આપણને વોટ આપ્યો છે. લાઈફમાં ગમે તેટલા ગોટાળા કર્યા હોય ને અને એ બધા ગોટાળાને જો ભૂલવા હોય ને તો ગોટાળા પફ ખાઈ લેજો. કેમ છો ભરૂચના ફૂડ લવર્સ? હું તમારી માટે એક એવી પ્લેસ લઈને આવ્યો છું જ્યાં પફ નથી, પફની આખી દુનિયા છે. મસાલા પફ થી લઈને મેક્સિકન પફ, ચીઝ લવર્સ માટે માયોનીઝ પફ અને સ્પાઇસી જોઈએ છે તો શેઝવાન ગાર્લિક પફ જોરદાર છે. રેગ્યુલર, બટર, લિક્વિડ ચીઝ કે પ્રોસેસ ચીઝ, તમે જે કહો એવી સ્ટાઇલમાં પફ બનશે. અને આ તો ખાલી શરૂઆત છે. અહીંયા પફ પીઝા, બર્ગર, ફ્રેન્ચ ફ્રાઈઝ, બ્રાઉની વિથ આઈસ્ક્રીમ, ચોકો બ્રાઉની, આ બધું એક જ જગ્યાએ. પફ હાઉસમાં તમે આટા મારીને થાકી જશો, પણ પફ હાઉસમાં પફની વેરાયટીઝ ક્યારેય નહીં થાકે. કેમ કે ચીઝ હોય કે સ્પાઇસ, પફ હાઉસમાં છે બધું જ નાઇસ. A4 હરિહર કોમ્પ્લેક્સ, જાડેશ્વર રોડ, નિયર તુલસીધામ શાક માર્કેટ, ભરૂચ. ભરૂચ શહેરમાં પાલિકા દ્વારા આગામી 15મી જૂન સુધી 22 દિવસ માટે પાણી કાપ મૂકવામાં આવશે.
ભરૂચ નગરપાલિકાના પ્રમુખ અને મુખ્ય અધિકારી દ્વારા સંયુક્ત રીતે બહાર પાડવામાં આવેલી એક અખબારી યાદી મુજબ શહેરમાં આગામી 24 એપ્રિલ 2026 થી 15 મે 2026 સુધી દિવસમાં માત્ર એક જ વાર પાણી પુરવઠો પૂરો પાડવામાં આવશે. સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા મિયાગામ બ્રાન્ચ કેનાલ અને અમલેશ્વર બ્રાન્ચ કેનાલના રિપેરિંગ તેમજ શટડાઉનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. આ શટડાઉનને કારણે પાણી પુરવઠા પર અસર ન પડે તે માટે નગરપાલિકા દ્વારા માતરિયા તળાવના સંગ્રહિત પાણીના જથ્થામાંથી તેમજ ટ્યુબવેલ મારફતે ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં સમયગાળા દરમિયાન દિવસમાં માત્ર એક જ સમય પાણી આપવામાં આવશે. તારીખ 24/4/2026 રવિવારથી તારીખ 15/5/2026 સોમવાર સુધી પાણી કાપ રહેશે. ભરૂચ નગરપાલિકા દ્વારા શહેરના તમામ નાગરિકોને વિનંતી કરવામાં આવશે કે આ 22 દિવસ દરમિયાન પાણીનો પૂરતો સંગ્રહ કરી રાખવો અને પાણીનો બગાડ કર્યા વિના ખૂબ જ કરકસરપૂર્વક ઉપયોગ કરવો તેમજ વહીવટીતંત્રને સહકાર આપવો. 16/5/2026 થી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં રાબેતા મુજબ પાણી છોડાતા જ ભરૂચ શહેરમાં ફરીથી નિયમિત રૂપે પાણી પુરવઠો શરૂ કરી દેવામાં આવશે. ભરૂચ શહેરમાં પાણી પુરવઠા સંબંધિત કામગીરીને કારણે જાહેર થયેલા શટડાઉન મુદ્દે કોંગ્રેસના કાઉન્સિલર શમસાદ અલી સૈયદ દ્વારા ભરૂચ નગરપાલિકાના પ્રમુખ તથા ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. ભરૂચ નગરપાલિકા દ્વારા જાહેર કરાયેલ પ્રેસ નોટ મુજબ સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડ દ્વારા મિયાગામ બ્રાન્ચ કેનાલ અને અમલેશ્વર બ્રાન્ચ કેનાલના રિપેરિંગ કામ માટે 24/5/2026 થી 15/6/2026 સુધી શટડાઉન લેવામાં આવનાર છે. આ સમયગાળા દરમિયાન શહેરમાં દિવસમાં માત્ર એક વખત પાણી પુરવઠો આપવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવે છે, જે સામે પાલિકા કોંગ્રેસના સભ્ય અને પૂર્વ વિપક્ષના નેતા શમસાદ અલી સૈયદે પ્રમુખ તેમજ ચીફ ઓફિસરને રજૂઆત કરતા જણાવાયું છે કે તારીખ 28/5/2026 રોજ ઈદ ઉલ અઝહાનો પવિત્ર તહેવાર હોવાથી મુસ્લિમ સમાજમાં પાણીની વિશેષ જરૂરિયાત રહેતી હોય છે. ખાસ કરીને પાણીનો વપરાશ સામાન્ય દિવસો કરતાં તહેવારના દિવસે વધુ રહે છે. આવી સ્થિતિમાં દિવસમાં માત્ર એક વખત પાણી પુરવઠો આપવામાં આવે તો શહેરના અનેક વિસ્તારોમાં નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. તેથી જનહિત તથા ઈદના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખી માંગ કરવામાં આવે છે, જેથી શહેરીજનોને અનાવશ્યક હાલાકીનો સામનો ન કરવો પડે. આજે કચેરી બંધ હોવાને કારણે ટેલિફોનિક વાતચીત કરી રજૂઆત વોટ્સએપ મારફતે મોકલવામાં આવી હોવાનું તથા સોમવારે રૂબરૂ મળી વિગતવાર રજૂઆત કરવામાં આવશે તેમ પણ તેઓએ કહ્યું હતું. નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં. ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય. ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ. नारायण विद्यालय आज ही संपर्क करो. नारायण विद्यालय शक्तिनाथ भरूच. मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा। ભરૂચના ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે લેટર બોમ્બ ફોડીને રાજકારણ ગરમાવી દીધું છે. તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. પત્રમાં તેમણે નર્મદા પોલીસ અને સ્થાનિક રાજકીય આગેવાનોની મિલીભગતથી દારૂનું મોટું નેટવર્ક ચાલતું હોવાનો સીધો અને ગંભીર આક્ષેપ કર્યો છે. ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ ગૃહમંત્રીને લખેલા પત્રમાં દારૂની હેરાફેરીના આખા રૂટ અને મોડ્સ ઓપરેન્ડીનો પર્દાફાશ કર્યો છે. તેમણે પત્રમાં લખ્યું છે કે પડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદ પરથી નર્મદા જિલ્લામાં મોટા પાયે વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવામાં આવી રહ્યો છે. મહારાષ્ટ્ર બોર્ડરથી લઈને દારૂ સપ્લાયના આખા રૂટમાં જેટલા પણ પોલીસ સ્ટેશન આવે છે તે તમામના પીએસઆઈની આ કાળા કારોબારમાં સીધી સંડોવણી છે. આ સમગ્ર નેટવર્કમાં આમલેથા પોલીસ સ્ટેશનની ભૂમિકા સૌથી ખાસ અને શંકાસ્પદ હોવાનો સાંસદે પત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે. નર્મદા જિલ્લામાં ઘુસાડવામાં આવેલો આ વિદેશી દારૂનો જથ્થો ત્યાંથી આગળ ઉમરલા, રાજપાડી, કરજણ અને શિનોર સુધી બેરોકટોક મોકલવામાં આવે છે. સાંસદ મનસુખ વસાવા માત્ર આક્ષેપો કરીને અટક્યા નથી, પરંતુ તેમણે નર્મદા પોલીસના કેટલાક પોલીસ કર્મચારીઓના નામ પણ પત્રમાં લખીને ગૃહમંત્રીને મોકલ્યા છે.
આ ઉપરાંત આ બાબતનો એક પત્ર તેમણે નર્મદા જિલ્લા પોલીસ વડાને રૂબરૂ મળીને પણ સોંપ્યો છે અને પુરાવા સાથે આ નેટવર્ક તોડી પાડવા જણાવાયું છે. પોલીસ અને રાજકીય નેતાઓની છત્રછાયા વિના આટલું મોટું નેટવર્ક ચાલવું અશક્ય હોવાનું પણ તેમણે સ્વીકાર્યું છે. આ બધા જ લોકોની રાજકીય સાંઠગાંઠથી સરળતાથી ખૂબ મોટા પાયે આ પ્રકારનો ધંધો ચાલે છે અને આ મને લાગ્યું કે ખરેખર આને રોકવું જોઈએ અને એટલા માટે મેં હિંમત કરીને માનનીય નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સાહેબને પત્ર લખ્યો છે. મને ચોક્કસ વિશ્વાસ છે કે હર્ષ સંઘવી સાહેબ આને ચોક્કસ અમલમાં રહેશે અને જે નર્મદા જિલ્લાનો જે પ્રકારનો જે દૂષણ છે, આજે દારૂ ઘૂસે છે, આજે જે બોર્ડર મહારાષ્ટ્રની બોર્ડર પરથી સરળતાથી નર્મદા જિલ્લામાં જે દારૂ ઘૂસે છે, આવનારા દિવસોમાં બીજું પણ ઘૂસી શકે છે. આવનારા દિવસોમાં બીજું પણ ઘૂસે. નર્મદા ડેમ આટલો મોટો ડેમ છે, નર્મદામાં પણ કેટલાક બોટ દ્વારા મળસ કે 4 થી 5 વાગ્યાના સમયે મધ્યપ્રદેશ અને ક્યાંક મહારાષ્ટ્રનો દારૂ ત્યાં નાવડીમાં બોટમાં પણ ઉતારવામાં આવે છે અને આનો પણ જે ખરેખર માહિતી બિલકુલ જે પત્રમાં જે લખેલી વાત બિલકુલ સાચી છે. તો આ પ્રકારનું જો કૃત્ય ચાલતું હોય તો આ વિસ્તારના આગેવાન તરીકે મારી ફરજ પડે છે રાજકારણથી ઉપર ઉઠીને નર્મદા જિલ્લાની સલામતી માટે ડેમ જેટલા મોટા આટલા પ્રોજેક્ટની સલામતી માટે મેં આ માનનીય નાયબ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. આપણે આ પત્ર લખ્યા પછી જો કદાચ કાર્યવાહી આગળ આવશે, જો મને સંપૂર્ણ વિશ્વાસ છે કે હર્ષ સંઘવી સાહેબ યુવા છે અને આજે ગુજરાતના યુવાનો, ખાસ કરીને નર્મદા જિલ્લાના યુવાનો આ ડુપ્લિકેટ કેમિકલ વાળો દારૂ પીવાથી એનું યુવાની ખતમ થઈ રહ્યું છે, આરોગ્ય ખતમ થઈ રહ્યું છે, એને ધ્યાનમાં રાખીને ચોક્કસ પત્રમાં લખ્યું છે યુવાનોને બચાવો. તો એ ચોક્કસ યુવાનોને આ જંગલમાંથી બચાવશે અને આ જે પ્રકારનો વિકેટ છે બંધ કરાવશે. મને વિશ્વાસ છે અને જરૂર પડે આ રાજકીય આગેવાનોના નામ જો બંધ ના થાય, આ જો પ્રકારનો જે ધંધો છે એ જો ના થાય, બંધ ના થાય તો રાજકીય આગેવાનોનું નામ પણ જાહેર કરીશ અને પોલીસ અધિકારીઓના નામ પણ જાહેર કરીશ. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. मंजिल दूर 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 है, मुश्किल पास है, फिर भी ख्वाब 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 में ट्विंकल स्टार्स है. चांद को करके रहेंगे आज ओवरटेक हम, पूरा चांस है. 3, 2, 1 बूम. दिल में पास है, क्योंकि दिल में पास है, अपने दिल में पास है, ढूंढने की प्यास है, दिल में पास है. ओम मंगलम मिशन मंगलम स्पेस मंगलम शटल मंगलम पूर मंगलम स्वैग मंगलम हैश मंगलम टैग मंगलम प्रेम मंगलम मिशन मंगलम काउंटडाउन इग्निशन मंगलम ओम मंगलम मिशन मंगलम टेलीस्कोप डायरेक्ट स्वाहा. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ છે. આ ચૂંટણી બાદ આમ આદમી પાર્ટી રજની વસાવાએ ભવિષ્યની રણનીતિ અને ભૂમિકા અંગે પોતાના વિચારો રજૂ કરતા મજબૂત વિપક્ષ તરીકે પ્રજાનો અવાજ બનવાની ખાતરી આપી હતી. ભરૂચ જિલ્લા પંચાયતમાં પ્રથમવાર 5 બેઠક મેળવી પ્રવેશનાર આપ તરફથી ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા અને પક્ષના શીર્ષ નેતૃત્વના માર્ગદર્શન હેઠળ પ્રમુખ પદ માટે નર્મદાબેન અને ઉપપ્રમુખ પદ માટે અનિલભાઈનું ફોર્મ ભરવામાં આવ્યું હતું. જો કે તેઓને આપના તમામ 5 સભ્યોના મત મળ્યા હતા પણ સંખ્યાબળના કારણે વિજય થયા ન હતા. જિલ્લા પંચાયતમાં આપની ભૂમિકા અંગે અગ્રણી રજની વસાવાએ જણાવ્યું હતું કે આગામી સમયમાં સત્તા પક્ષને એકલતા ન લાગે અને ભરૂચ જિલ્લાની જનતાના પ્રજાલક્ષી કાર્યો યોગ્ય રીતે થાય તે માટે તેઓ એક મજબૂત વિપક્ષ તરીકે સક્રિય ભૂમિકા ભજવશે. ભરૂચ જિલ્લાની જનતાના હિતમાં સત્તા પક્ષ પારદર્શક રીતે કામ કરે તે માટે અમે જિલ્લા પંચાયતમાં જનતાનો એક મજબૂત અવાજ બનીને કામ કરીશું તેવી પણ તેઓએ ખાતરી આપી હતી. આ પ્રસંગે જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ તેમજ અન્ય હોદ્દેદારો અને વિજેતા ઉમેદવારો ઉપસ્થિત રહ્યા હતા. આજરોજ ભરૂચ જિલ્લા પંચાયતની પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીની જે ચૂંટણી કરવામાં આવી હતી તેમાં અમારા લોકલીડર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા સાહેબના માર્ગદર્શનથી અને અમારું શીર્ષ નેતૃત્વના માર્ગદર્શનથી અમે આજરોજ નર્મદાબેનનું પ્રમુખ પદમાં ફોર્મ ભરાવ્યું હતું અને ઉપપ્રમુખ તરીકે અમારા અનિલભાઈનું ફોર્મ ભરાયું હતું
ત્યારે આવનારા સમયમાં પ્રજાલક્ષી કાર્યો માટે સત્તા પક્ષને એકલતું નહીં લાગે એના માટે અમે એક મજબૂત વિપક્ષ તરીકે અમે કામ કરીશું અને આવનારા સમયમાં ભરૂચ જિલ્લાની જનતા માટે જે પણ વિપક્ષ તરીકે જે પણ કાર્યો કરવાના આવશે અમે મજબૂત વિપક્ષ તરીકે અમે એ કાર્યો કરીશું. અમારા ઉમેદવારને ટોટલ 5 માંથી 5 વોટ મળ્યા. કોંગ્રેસે મતદાન કર્યું નથી અને ભાજપને 26 માંથી 26 મતદાન. વિપક્ષ તરીકે સત્તા પક્ષને અમે પારદર્શક કામ કરવા માટે અમે એક મજબૂત અવાજ બનીશું જે ભરૂચ જિલ્લાની જનતા માટે. હેલો સ્પોર્ટ્સ લવર, વેલકમ ટુ પિક શોટ. अंकलेश्वर का अपना न्यू प्रीमियम पिकलबॉल डेस्टिनेशन. अंकलेश्वर में स्पोर्ट का लेवल अब अपग्रेड होने वाला है, बिकॉज दिस इज नॉट जस्ट अ कोर्ट, दिस इज प्रीमियम पिकलबॉल एक्सपीरियंस. और हाँ, ये कोई ऐसा वैसा कोर्ट नहीं है. पिक शॉट ऑफर्स प्रीमियम क्वालिटी पेडल्स ताकि बिगनर्स हो या प्रोफेशनल्स सबको मिले बेस्ट प्लेइंग एक्सपीरियंस. अब पिकल बॉल का एक्सपीरियंस होने वाला है और भी प्रीमियम. स्लॉट बुक करने के लिए नीचे दिए गए नंबर पर कांटेक्ट कीजिए. एड्रेस है मेक मनी सर्कल, GIDC, अंकलेश्वर. સાંસદ મનસુખ વસાવાએ દારૂ મુદ્દે ગૃહમંત્રીને પત્ર લખતા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ ખુશી વ્યક્ત કરી. મનસુખભાઈ વસાવા નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને સરકાર આ લોકો પર કડક કાર્યવાહી કરે તેવી માંગ કરી છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ભરૂચના સિનિયર સાંસદ મનસુખભાઈ વસાવાએ ગૃહમંત્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા સહિત અનેક જગ્યાએ જાય છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે. મોડા પણ મનસુખભાઈ જાગ્યા છે તો અમને બાબતનો આનંદ થાય છે. અમે અનેકવાર નર્મદા, ભરૂચ, છોટાઉદેપુર, દાહોદમાં દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો અને દારૂના અડ્ડા પર દર મહિને હપ્તા લેવા જતા પોલીસ અધિકારીઓના સીસીટીવી ફૂટેજ પણ સરકારને આપ્યા છે, પણ સરકારે પોલીસ અધિકારીઓને બુટલેગર ઉપર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. મનસુખભાઈ વસાવાનું કહેવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચાલે છે. સૌથી પહેલા તો જો આ નેતાઓના નામ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓના નામ મનસુખભાઈ પાસે હોય તો તેઓ નામ જાહેર કરે. વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે હાલ એમની સરકાર છે અને એમના જ ગૃહમંત્રી છે જે હંમેશા કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. તો હવે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે. કોઈ ચમરબંધીને છોડવામાં આવશે નહીં એવી વાતો કરવામાં આવી હતી, તો હવે મનસુખભાઈ જેમના નામ આપે એ લોકો પર કાર્યવાહી કરવામાં આવે એવી અમારી પ્રબળ માંગ છે. સાથે સાથે હું મનસુખભાઈ વસાવાને એ પણ યાદ અપાવી દઉં કે હમણાં જે ચૂંટણી હતી એમાં ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને કહેવામાં આવ્યું હતું કે તમે ખુલ્લામાં ધંધો કરજો અને અમે તમને ધંધો કરવા દઈશું. તમે ફક્ત અમારા ઉમેદવારોને જીતાડજો અને સમયસર ભરણ કમલમ સુધી પહોંચી જાય, એવું ભાજપના અહીંયાના નેતાઓએ બુટલેગરોને કહ્યું હતું. તો હવે અમારી અને ગુજરાતની જનતાની લાગણી અને માંગણી છે કે મનસુખભાઈ વસાવા તમામ નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને સરકાર તાત્કાલિક ધોરણે આ તમામ લોકો પર કડક કાર્યવાહી કરે. ભાજપ સરકારના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને એક પત્ર લખીને વિનંતી કરવામાં આવી છે કે નર્મદા જિલ્લામાંથી અનેક ગાડીઓ ભરીને દારૂ કરજણ, આમલેથા, ઉમલ્લા, રાજપાયડી, સિનોરમાં આવે છે અને પુષ્કળ પ્રમાણમાં નકલી દારૂ આ વિસ્તારમાં વેચાય છે. ત્યારે મોડે પણ મનસુખભાઈ વસાવા જાગ્યા છે ત્યારે આનંદ થાય છે. અમે અનેકવાર ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, દાહોદ દારૂની ગાડીના પેટ્રોલિંગ કરતા પોલીસ અધિકારીઓના વિડીયો અને દારૂના કોઠા ઉપર દર મહિને હપ્તા લેવા જતા પોલીસ અધિકારીઓના સીસીટીવી ફૂટેજ પણ સરકારને આપ્યા છે, જાહેર કર્યા છે. પણ સરકારે એ પોલીસ અધિકારીઓ પર, એ બુટલેગરો પર કોઈ પણ જાતની કાર્યવાહી કરી નથી. ત્યારે મનસુખભાઈ વસાવાનું કહેવું એવું છે કે કેટલાક રાજકીય નેતાઓ, બુટલેગરો અને પોલીસ અધિકારીઓ બધા સાથે મળીને આ પ્રકારની આખી પ્રવૃત્તિ ચલાવે છે. ત્યારે પહેલા તો મનસુખભાઈ એ રાજકીય નેતાઓના નામ એમની પાસે હોય તો જાહેર કરે, બુટલેગરોના નામ જાહેર કરે, પોલીસ અધિકારીઓના નામ જાહેર કરે અને એમની જ સરકાર છે, એમના જ ગૃહમંત્રી છે જેઓ હર હંમેશ કહેતા હોય છે કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો. ત્યારે આ વખતે કાયદાનો પાવર એમણે બતાવવો પડશે. કોઈ પણ ચમરબંધીને છોડવામાં ન આવે એવી મોટી એ લોકો ફાંકાઓ, ગુલાંગો ફૂકે છે. ત્યારે આ વખતે ચમરબંધીઓના નામ મનસુખભાઈ આપે છે એમના પર કાર્યવાહી કરે
એવી અમારી પ્રબળ માંગ છે. સાથે સાથે મનસુખભાઈ વસાવાને એ પણ હું યાદ દેવડાવી દેમ કે આ વિસ્તારોમાં હમણાં જે ચૂંટણીઓ હતી એમાં ભાજપના નેતાઓ દ્વારા બુટલેગરોને અમે તમને કહેવામાં આવ્યું કે ખુલ્લામાં તમે ધંધો કરજો, અમે તમને ધંધો કરવા દઈશું, પણ અમારા ઉમેદવારને જીતાડજો અને રેગ્યુલર અમારું ભરણ અમારા કમલમ સુધી પહોંચી જાય એવી અહીંના ભાજપના નેતાઓએ બુટલેગરોને કીધું હતું. ત્યારે અમારી લાગણી ને માગણી છે, ગુજરાતની જનતાની માગણી છે કે મનસુખભાઈ વસાવા પર જેટલા પણ રાજકીય નેતાઓ, જેટલા પણ બુટલેગરો, પોલીસ અધિકારીઓ જે આ પ્રકારના ધંધાઓ કરે છે એમના નામ હોય તો જાહેર કરે અને એમની સરકારમાં એમના પર કડકમાં કડક કાર્યવાહી કરાવવામાં આવે એવી અમારી પ્રબળ માંગ. આમ આદમી પાર્ટી માટે આજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો. આજરોજ ડેડિયાપાડા, ચિકદાર, સાગબારા અને ગરુડેશ્વર તાલુકા પ્રમુખ અને ઉપપ્રમુખની નિમણૂક કરવામાં આવી છે. પ્રેમીલાબેન કનુભાઈ વસાવાને દેડિયાપાડા તાલુકા પંચાયતના પ્રમુખ અને અમરસિંહભાઈ પારસિંહભાઈ દેડિયાપાડા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ બનાવવામાં આવ્યા. ચિકદાર તાલુકા પંચાયતના પ્રમુખ પદે રમેશભાઈ મનજીભાઈ વસાવા અને વિદ્યાબેન પ્રતાપભાઈ વસાવાની ચિકદાર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ પદે નિયુક્તિ કરવામાં આવે છે. ગરુડેશ્વર તાલુકા પંચાયતમાં અનિતાબેન તડવીની પ્રમુખ પદે અને નિલેશભાઈ તડવીની ઉપપ્રમુખ પદે વરણી કરવામાં આવી. સાગબારા તાલુકા પંચાયત પ્રમુખ પદે જગદીશભાઈ વાહરિયાભાઈ વસાવા અને સાગબારા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પદે ગોસાઈ પૂજાબેન ગોવિંદભાઈની નિયુક્તિ કરવામાં આવે છે. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા અને નર્મદા જિલ્લા પ્રમુખ નિરંજન વસાવાએ ચૂંટાયેલા નવનિયુક્ત પ્રમુખો અને ઉપપ્રમુખોને ફૂલહાર પહેરાવીને શુભેચ્છા પાઠવી હતી. વધુમાં આમ આદમી પાર્ટીના નેતા નિરંજન વસાવાએ જણાવ્યું હતું કે ગરુડેશ્વર તાલુકાની સાથે સાથે આ જીત આખા નર્મદા જિલ્લાની જીત છે. 2 દિવસ બાદ નર્મદા જિલ્લાની પ્રથમ જિલ્લા પંચાયત બનવા જઈ રહી છે. સાથે સાથે ડેડિયાપાડા, ચિકદા, સાગબારા અને ગરુડેશ્વરના પ્રમુખ ઉપપ્રમુખોની નિમણૂક થઈ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં પણ અમારા ઘણા પ્રશ્નો છે અને ઘણા લોકો ત્યાં વિસ્થાપિત થયા છે. તો આવનાર દિવસોમાં એ તમામ લોકોને સાથે રાખીને એમના જે પણ પ્રશ્નો હશે એમના પ્રશ્નોનું નિરાકરણ લાવવામાં આવશે. જે રીતે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા છેલ્લા અનેક વર્ષોથી ખૂબ જ સારા કામ કરી રહ્યા છે તેવી જ કામગીરી ચૂંટાયેલા તમામ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના સભ્યો કરશે એવી આશા રાખીએ છીએ. જે જનતાએ અમને જંગી બહુમતીથી જીતાડી અને ગરડેશ્વર તાલુકાની કમાન સંભાળવાની જવાબદારી સોંપી છે. આવનારા દિવસોમાં તમામ જનતાનો અમે જે પણ કોઈ નાના મોટા વિકાસલક્ષી એમના કામો હશે, એમના પ્રશ્નો હશે, એમની નાની મોટી સમસ્યાઓ હશે, અમારી આમ આદમી પાર્ટીમાંથી ચૂંટાયેલા 13 સભ્યો અને પૂરી ટીમ વફાદારીપૂર્વક, નિષ્ઠાપૂર્વક તમામ જે જવાબદારી એમને પ્રમુખ તરીકે, ઉપપ્રમુખ તરીકેની જે સોંપવામાં આવી છે એ નિષ્ઠાપૂર્વક કરશે એવી અમે તમામ આમ આદમી પાર્ટી ટીમ તરફથી અમે એમને ખાસ તો અભિનંદન આપીએ છીએ, શુભેચ્છાઓ આપીએ છીએ અને ગરડેશ્વર જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આ જીત એ ફક્ત ગરડેશ્વર તાલુકાની સાથે સાથે આખા નર્મદા જિલ્લાની જીત છે. આજે 34 જિલ્લાઓ હોવા છતાં પણ આજે નર્મદા જિલ્લાની પ્રથમ જિલ્લા પંચાયત આખા જિલ્લામાં હમણાં 2 દિવસ બાદ બનવા જઈ રહી છે. સાથે સાથે આજે ડેડિયાપાડા, ચિકદા, સાગબારા અને ગરડેશ્વરના તમામ પ્રમુખોની આજે વરણી થઈ છે અને તમામ પ્રમુખો આજે પ્રમુખ અને ઉપપ્રમુખ અમારા ચૂંટાઈને આ 4 તાલુકામાં આવ્યા છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના પણ અમારા ઘણા નાના મોટા પ્રશ્નો હતા, અમારા લોકો વિસ્થાપિતો પણ થયા છે. આવનારા દિવસોમાં તમામ લોકોને સાથે રાખી અને એમના જે પણ કંઈ પ્રશ્નો હશે એ તમામ પ્રશ્નોનું અમે સાથે રહી અને નિરાકરણ કરીશું અને જે વિકાસલક્ષી કામો છે એ તમામ અમારા આ ઉમેદવારશ્રીઓ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના છે એ ખૂબ સારી કામગીરી કરે એવી એ આગેવાનશ્રીઓ, ઉમેદવારશ્રીઓને પણ અમે કહીએ છીએ કે જનતાના તમામ નાના મોટા કામ જેવી રીતે ચૈતરભાઈ વસાવા છેલ્લા 3-3.5 વર્ષથી કામગીરી કરે છે એવી જ કામગીરી આપ સૌની આગેવાનીમાં થાય અને પ્રજાના તમામ નાના મોટા પ્રશ્નોનું નિરાકરણ આવે એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ. નિરંજનભાઈ વસાવા, નર્મદા જિલ્લા પ્રમુખ, આમ આદમી પાર્ટી.
તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે ભાજપના મમતાબેન તડવી અને ઉપપ્રમુખ તરીકે પિયુષકુમાર બારિયાની નિયુક્તિ કરાઈ છે. હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી યોજાઈ હતી અને નર્મદા જિલ્લામાં પણ રાજપીપળા નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામ જાહેર થતા તિલકવાડા તાલુકા પંચાયતના 16 બેઠકમાંથી 13 બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર વિજય થયા હતા. સાથે જ તાલુકાની 3 જિલ્લા પંચાયત બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો હતો. આ પરિણામ જાહેર થયા બાદ આજે તારીખ 23ના રોજ જિલ્લાની તમામ તાલુકા પંચાયતના ખાતે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેના ભાગરૂપે તિલકવાડા તાલુકા પંચાયત ખાતે તિલકવાડા મામલતદાર મનીષ આર્યા, તાલુકા વિકાસ અધિકારી નીરજ વસાવા તથા તાલુકા પંચાયતના સદસ્યોની ઉપસ્થિતિમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને અન્ય હોદ્દેદારોની નિયુક્તિ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં તિલકવાડા તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે મમતાબેન તડવી તથા ઉપપ્રમુખ તરીકે પિયુષભાઈ બારિયા, કારોબારી અધ્યક્ષ તરીકે ભરતભાઈ વસાવા, શાસક પક્ષના નેતા તરીકે શૈલેષભાઈ ભીલ અને દંડક તરીકે હસમુખભાઈ બારિયાની નિયુક્તિ કરવામાં આવી હતી. આ નિયુક્તિ જાહેર થયા બાદ કાર્યકર્તાઓ દ્વારા તમામ હોદ્દેદારોનું પુષ્પગુચ્છ આપીને મીઠાઈ ખવડાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. પ્રદેશ સંગઠન જગદીશ વિશ્વકર્માજી સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ જિલ્લા સંગઠન તેમજ તાલુકા સંગઠન અને તમામ તિલકવાડા તાલુકાની જનતાનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. તમામ વડીલો, ભાઈઓ, બહેનો અને મારા તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ સૌ આપણે સાથે મળીને આ વિકાસના કાર્યમાં આગળ વધીશું અને સૌ જનતાનો આજે હું ખૂબ ખૂબ આભાર માનું છું. જ્યારે આજે ભારતીય જનતા પાર્ટીએ જ્યારે અમારા નામની વરણી કરવામાં આવી અને બધા સભ્યો સાથે મળી અને આજે મને પ્રમુખ તરીકે અહીંયા જાહેર કરવામાં આવી છે, ત્યારે હું તમામનો આભાર માનું છું. વંદે માતરમ, ભારત માતા કી જય. क्या महंगाई ने आपका भी बजट हिला दिया है या फिर आप भी अभी तक सही जगह पर आए ही नहीं हो? एक बार आ जाइए बजट बास्केट. मिलेगी डेली ग्रोसरी से लेके स्टेशनरी और हेल्दी ऑप्शंस, सब कुछ एकदम बजट फ्रेंडली रेट्स पे. किड्स के लिए फेवरेट बिस्किट्स, सुबह की चाय के लिए फेवरेट टी और अब मसालों पर भी मिलेगा जबरदस्त डिस्काउंट. हाँ, आपने सही सुना, स्पाइसेस भी अब मिलेंगे एकदम बजट में. और सिर्फ प्रोडक्ट्स ही नहीं, यहाँ मिलती है एक्स्ट्रा सेविंग. ऑफर्स इतने जबरदस्त कि आपको बिल देखकर भी स्माइल आ जाएगी. पेमेंट वाया प्लक्सी इज ऑल्सो अवेलेबल हियर. सुबह 7:30 बजे से लेके रात के 11 बजे तक कभी भी आओ और शॉपिंग करो एकदम टेंशन फ्री. तो अब सोचना बंद करो, स्मार्ट लोगों की तरह डिसीजन लो. बजट बास्केट तवरा रोड, मतलब अब खर्चा कम, बास्केट फुल और खुशियां भी फुल ऑन. ग्राउंड फ्लोर, शॉप नंबर 125, સહજાનંદ હાઇટ્સ, તવરા રોડ, ભરૂચ. बजट बास्केट, बचत નું નવું સરનામું. आगे की ऑफर और लेटेस्ट अपडेट के लिए हमारे इंस्टाग्राम और फेसबुक पेज को फॉलो करना ना भूलें. આમોદ નગરપાલિકાના નવા ચૂંટાયેલા ભાજપના સભ્યોએ નગરપાલિકાના મુખ્ય અધિકારીને લિખિત રજૂઆત કરી ચોમાસા પહેલા નગરના સ્લમ વિસ્તારોમાં ગટર સફાઈ કામગીરી તેમજ પ્રી મોન્સૂન કામગીરી ઝડપથી પૂર્ણ કરવા તેમજ લાંબા સમયથી પેન્ડિંગમાં રહેલા નગરના વિકાસના કામો વહેલી તકે શરૂઆત કરવા માંગ કરી હતી. વિપક્ષી સભ્યોની સક્રિયતાથી નગરના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. આમોદ નગરના અનેક વિસ્તારોમાં ગટરોની સફાઈ સમસ્યા ન થતાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે, જેથી ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા ઊભી ન થાય તે માટે પ્રી મોન્સૂન કામગીરી તાત્કાલિક શરૂ કરવા માંગ કરી હતી. આમોદ પાલિકાના વિપક્ષી સભ્યોએ પાલિકાના પ્રમુખ મહેન્દ્ર દેસાઈ તેમજ ઉપપ્રમુખ સાજિદ અલી રાણા સમક્ષ પણ મૌખિક રજૂઆત કરી હતી. આ બાબતે ઉપપ્રમુખ સાજિદ અલી રાણાએ જણાવ્યું હતું કે નગરમાં પ્રી મોન્સૂનની જરૂરી કામગીરી શરૂ કરી દેવામાં આવે છે અને ટીમ દ્વારા તબક્કાવાર રીતે તમામ વિસ્તારોમાં કામગીરી હાથ ધરવામાં આવશે. વધુમાં ઉપપ્રમુખે જણાવ્યું હતું કે વિકાસના પેન્ડિંગ કામોના દસ્તાવેજો અને પેપરનો અભ્યાસ કરી સંબંધિત કોન્ટ્રાક્ટરોને એસ્ટિમેટ મુજબ કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. અમે સૌ ભારતીય જનતા પાર્ટીના સદસ્યો દ્વારા આખા ગામમાં જે આગળના સમયમાં ચોમાસું આવવાનું છે તેને લઈને પ્રી મોન્સૂનની કામગીરી અને ગામમાં જ્યાં જ્યાં કચરાના ઢગલા પડેલા છે તેના માટે ઉઠાવવા માટે યોગ્ય જગ્યાએ નિકાલ કરવા માટેની કામગીરી માટે રજૂઆત કરેલી છે ચીફ ઓફિસર સાહેબને. ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ થાય
તેના માટે સાહેબને નમ્ર અપીલ કરેલી છે. વિકાસના કામો અંગે શું રજૂઆત કરી તમે? વિકાસના કામો અંગે જે તે જૂના કામ પેન્ડિંગ છે તે કામ જલ્દીથી જલ્દી પૂરા કરવામાં આવે. ચોમાસા પહેલાં કામ પૂર્ણ થાય તો જનતાને એનો લાભ મળે એ બાબતે રજૂઆત કરેલી છે. તમે આમોદ શહેરના કયા વોર્ડના સદસ્યો છો? હું વોર્ડ નંબર 3 અને બીજા વોર્ડ નંબર 4ના સદસ્યો છે. 19 તારીખના રોજ પ્રમુખ ઉપપ્રમુખની જ્યારે વરણી કરવામાં આવી, 20 તારીખથી અમારું વોર્ડ જે ગટર સાફ સફાઈ કરવાની પ્રક્રિયા છે તેને હાથ ધરેલી છે. છેલ્લા 5 દિવસથી રાતે 2 વાગ્યા સુધી અમે કામગીરી કરી રહેલા છીએ. આખા ગામની સાફ સફાઈ થવાની છે, પરંતુ માણસોના અભાવના કારણે એક એક કરીને અમે દરેક વોર્ડ લેતા હોય છે. કોઈ વોર્ડ બાકી રાખવામાં નહીં આવે. વિકાસના કામની જ્યાં સુધી વાત છે ત્યાં સુધીને ગયા ટર્મની અંદર જે વિકાસના કામોના વર્ક ઓર્ડર થયેલા છે, કેટલા બાકી છે, કેટલી પ્રક્રિયાઓ બાકી છે, તેનો અભ્યાસ થઈ રહેલો છે. જે પડતર પ્રશ્નો છે તેનો નિકાલ કરવામાં આવશે. દરેક કોન્ટ્રાક્ટરને સૂચના આપવામાં આવેલી છે, દરેક કર્મચારીને સૂચના આપવામાં આવેલી છે. તમામ કામો ઝડપી બનશે એના માટે અમે કાર્યરત છીએ. ભરૂચના ચાવજ રોડ વિસ્તારમાં વિડીયોકોન કંપની પાસે 2 દારૂડિયાઓએ ભારે હંગામો મચાવ્યાની ઘટના સામે આવી છે. ઘટનાને કારણે વિસ્તારમાં થોડા સમય માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી માહિતી મુજબ છોટા હાથી ટેમ્પો રોડની વચ્ચે ઊભું રાખી બંને શખ્સોએ બૂમાબૂમ અને ગેરવર્તન શરૂ કર્યું. આ દરમિયાન ટેમ્પાના ચાલકે અને એક યુવક સાથે ઝઘડો કરી તેને ઢોર માર માર્યો હોવાનું સ્થાનિકો દ્વારા જણાવાયું છે. ઘટનાએ વધુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ટેમ્પામાંથી કાતર કાઢી લાવી યુવકના વાળ કાપી નાખ્યાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. રસ્તા પર લોકોના ટોળા ભેગા થતા ટ્રાફિક પણ થોડા સમય માટે પ્રભાવિત થયો હતો. ભરૂચ શહેરના સ્ટેશન રોડ પર આવેલા સિટી સેન્ટર બહાર એસટી બસ અને એક્ટિવા વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં મહિલા ઇજાગ્રસ્ત થઈ હતી. મળતી માહિતી મુજબ એસટી બસના ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં એક્ટિવા ચલાવતી મહિલાને ગંભીર ઇજાઓ પહોંચી હતી. ઘટનાને પગલે આસપાસના લોકો તરત જ મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે નજીકની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. ઘટના સ્થળે થોડા સમય માટે ટ્રાફિક જામ જેવી સ્થિતિ પણ સર્જાઈ હતી. પ્રાથમિક માહિતી અનુસાર એસટી બસ રોંગ સાઈડમાં ઘૂસી આવતા અકસ્માત સર્જાયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં રોષની લાગણી જોવા મળી હતી. ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી. ડભોઈ શહેરના હાર્દ સમાન લાલ બજાર અને ટાવર સહિતના મુખ્ય વેપારી વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે સ્થાનિક પોલીસ દ્વારા સવારથી જ કડક ડ્રાઈવ શરૂ કરી વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. ડભોઈ પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પટેલના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે રસ્તા પર અડચણરૂપ અને આડેધડ પાર્ક કરેલા વાહનો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જેને પગલે નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ડભોઈના મુખ્ય બજારોમાં ટ્રાફિક જામ ન થાય તે માટે અગાઉ પોલીસ પ્રશાસન દ્વારા સ્થાનિક વેપારીઓ સાથે બેઠક યોજીને રજૂઆતો સાંભળવામાં આવી હતી. વેપારીઓને ગ્રાહકોની સુવિધા માટે બજારોમાં વાહનો પાર્ક કરવા માટે એકી બેકી એક દિવસ રસ્તાની એક બાજુ અને બીજા દિવસે સામેની બાજુ નિયમ અમલમાં મૂકવામાં આવ્યો. આ નિયમ છતાં કેટલાક તત્વો અને બેદરકાર વાહન ચાલકો દ્વારા આડેધડ ગમે ત્યાં વાહનો પાર્ક કરી દેવામાં આવ્યા હતા, જેના કારણે રાહદારીઓ અને અન્ય વાહન ચાલકો ભારે હાલાકી ભોગવતા હતા. ટ્રાફિકની આ ગંભીર સમસ્યાના કાયમી ઉકેલ માટે આજે સવારથી જ ડભોઈ પોલીસની ટીમ એક્શન મોડમાં જોવા મળી હતી. પોલીસ કાફલાએ શહેરના મુખ્ય અને સતત ધમધમતા વિસ્તારો જેવા કે લાલ બજાર, ટાવર વિસ્તાર, એસટી ડેપો રોડ, ભારત ટોકીઝ રોડ, સ્ટેશન રોડ, છીપવાડા રોડ અને કંસાર બજાર આ તમામ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરીને રસ્તા વચ્ચે અવરોધ ઊભો કરતી અને નિયમ વિરુદ્ધ પાર્ક કરેલી અનેક મોટરસાયકલોને સ્થળ પર જ ડિટેન કરી પોલીસ સ્ટેશન ભેગી કરી દીધી હતી. હવે આડેધડ પાર્કિંગ કર્યું તો ખેર નથી. પોલીસની આ કડક કાર્યવાહીના પગલે બજારમાં કલાકો સુધી લાગતા ટ્રાફિક જામમાંથી લોકોને મોટી રાહત મળી છે. ડભોઈ પોલીસ દ્વારા વાહન ચાલકોને કડક શબ્દોમાં ચેતવણી આપવામાં આવી છે કે હવે જો કોઈ પણ વ્યક્તિ નિયત કરેલી સાઇટ સિવાય આડેધડ વાહન પાર્કિંગ કરશે તો તેની સામે કોઈ પણ શરમ રાખ્યા વિના કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે અને વાહન સીધું ડિટેન કરી દેવાશે. પોલીસ સ્ટેશનના પીઆઈ એડી પટેલે જણાવ્યું હતું કે આ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે તેવા સંકેતો મળી રહ્યા છે. ડભોઈ તાલુકામાં આ વર્ષે જુવારનું બમ્પર ઉત્પાદન થયું હતું. રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને ટેકાના ભાવ પર યોગ્ય ભાવ મળી રહે તે હેતુથી ઓનલાઈન નોંધણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, પણ યોગ્ય સંકલન અને જરૂરી માહિતીના બહાને તે શરૂ ન થતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ડભોઈ તાલુકાના અંદાજે 2400 જેટલા ખેડૂતો દ્વારા સરકારના પોર્ટલ પર નિયમ મુજબ ઓનલાઈન નોંધણી કરવામાં આવી હતી. નોંધણી દરમિયાન પોર્ટલમાં માંગવામાં આવેલી તમામ માહિતી અને જરૂરી દસ્તાવેજો
સંપૂર્ણ રીતે અપલોડ કર્યા બાદ જ નોંધણી સ્લીપ આપવામાં આવી હતી, પરંતુ આખરે સરકાર અને ખરીદી વ્યવસ્થામાં બેઠેલા જવાબદાર અધિકારીઓની બેદરકારીના કારણે ડભોઈ તાલુકાના અંદાજે 1400 જેટલા ખેડૂતોને અચાનક બ્લોક કરી દેવામાં આવ્યા હતા. ખેડૂતોને જણાવવામાં આવ્યું હતું કે 8A દસ્તાવેજના અભાવે નોંધણી રદ કરવામાં આવશે. સૌથી ગંભીર બાબત એ છે કે નોંધણી પ્રક્રિયા દરમિયાન સરકારના પોર્ટલમાં 8A દસ્તાવેજ ફરજિયાત તરીકે માંગવામાં આવ્યો જ ન હતો. તેમ છતાં બાદમાં ખેડૂતોને આ જ કારણ બતાવી બહાર કરી દેવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. સરકારની ગેરવ્યવસ્થા અને ખેડૂતો સાથે થયેલા અન્યાય સામે ફરી એકવાર ખેડૂત હિત રક્ષક સમિતિ ખેડૂતોના વહારે આવશે. સમિતિના આગેવાનો ધવલ પટેલ, દીક્ષિત પટેલ, મેહુલ પટેલ, ગૌરાંગ પટેલ, ભરત પટેલ અને વિષ્ણુ પટેલ દ્વારા સતત ખેડૂતોનો સંપર્ક કરી જરૂરી દસ્તાવેજો એકત્રિત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ખરીદી પ્રક્રિયા સરકારના જાહેર કાર્યક્રમ મુજબ તારીખ 1/5/2024 થી શરૂ થવાની હતી, પરંતુ તારીખ 20/5/2026 સુધી ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવી નથી, જેના કારણે ખેડૂતો આર્થિક રીતે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. જુવારનો પાક તૈયાર હોવા છતાં ખરીદી શરૂ ન થતાં ખેડૂતોને બજારમાં ઓછી કિંમતે પાક વેચવાની ફરજ પડી રહી છે. ખેડૂત હિતરક્ષક સમિતિ કડક ચેતવણી આપશે કે જો આવનારા દિવસોમાં ખેડૂતોને ન્યાય નહીં મળે અને MSP હેઠળ ખરીદી પ્રક્રિયા તાત્કાલિક શરૂ નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન શરૂ કરવામાં આવશે. ખેડૂતો સાથે થઈ રહેલા અન્યાય સામે હવે ખેડૂત સમાજ રસ્તા પર ઉતરવાની તૈયારીમાં છે. સમિતિએ માંગ કરી છે કે 8A બહાને બ્લોક કરાયેલા તમામ ખેડૂતોને તાત્કાલિક મંજૂરી આપવામાં આવે, MSP જુવાર ખરીદી તરત શરૂ કરવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે, ખેડૂતોને થયેલા આર્થિક નુકસાનની ભરપાઈ કરવામાં આવે. ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર ખેડૂતો માટે યોજનાઓ જાહેર તો કરે છે, પરંતુ જમીન સ્તરે અધિકારીઓની બેદરકારી અને ખોટી કામગીરીના કારણે ખેડૂતોને ફાયદા બદલે હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે. ખરીદી બાબતે જે પાકો ખરીદવાના હતા એ પાકોમાં ડભોઈ તાલુકાના આશરે 2500 જેટલા ખેડૂતોએ નોંધણી કરાવેલ હતી. એ નોંધણીમાં સરકારશ્રી દ્વારા જેટલા પણ ડોક્યુમેન્ટ માંગવામાં આવેલ હતા એ ડોક્યુમેન્ટ એપ્રુવલ થાય ત્યારબાદ જ એમની એક ઓનલાઈન રિસિપ્ટ નીકળે છે. અત્યારે હાલ MSPમાં આશરે 2500 જેટલા ખેડૂતોની નોંધણી બાદ 1400 જેટલા ખેડૂતોને આ લોકોએ બ્લોક કરી દીધા છે. કોઈને કોઈ કારણોસર આ ડોક્યુમેન્ટ નથી એવી રીતે કેન્સલ કરેલ છે. તો અમારે સરકારશ્રીને વિનંતી છે આ સોલ્યુશન વહેલામાં વહેલી તકે લાવે, નહીં તો ડભોઈ ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા આનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. સરકારશ્રી દ્વારા ફોર્મમાં એવું કે જ્યારે એમને ઓનલાઈન પોર્ટલમાં માંગ્યા હતા 7ના ઉતારા, 12નો ઉતારો, દાખલો એ બધું આપ્યું, પણ અત્યારે 8A નથી એવી રીતે રિજેક્શન આપવામાં આવ્યું છે, જે ખરેખર 8A તો માગ્યું જ નહોતું. વસ્તી ગણતરી 2027 અંતર્ગત ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલી સ્વગણતરી પ્રક્રિયામાં નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે પોતે ઓનલાઈન સ્વગણતરી પૂર્ણ કરી જિલ્લાના નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે. ગુજરાતમાં તારીખ 17 મેથી શરૂ થયેલી આ સ્વગણતરી પ્રક્રિયા આગામી તારીખ 31 મે 2026 સુધી ચાલુ રહેશે. નર્મદા જિલ્લાના નાગરિકો se.census.gov.in પર જઈ મોબાઈલ, લેપટોપ અથવા અન્ય ડિજિટલ ઉપકરણ દ્વારા સરળતાથી પોતાની અને પરિવારની માહિતી સ્વયં નોંધાવી શકે છે. ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે જણાવ્યું હતું કે વસ્તી ગણતરી માત્ર એક સરકારી પ્રક્રિયા નથી, પરંતુ દેશના ભાવિ વિકાસનો મજબૂત આધારસ્તંભ છે. તેથી દરેક નાગરિકે જવાબદારીપૂર્વક આ પ્રક્રિયામાં જોડાવવું જોઈએ. સ્વગણતરીની ઓનલાઈન પ્રક્રિયા અત્યંત સરળ અને સમય બચાવનાર છે. નાગરિકો અગાઉથી પોતાની ગણતરી પૂર્ણ કરશે તો ગણતરીદાર ઘરે આવે ત્યારે કામગીરી વધુ સરળ અને ઝડપી બની રહેશે. ધારાસભ્ય નર્મદા જિલ્લાના તમામ નાગરિકોને રાષ્ટ્રહિતમાં આગળ આવી તારીખ 31 મે 2026 પહેલા સ્વગણતરી પૂર્ણ કરી જાગૃત નાગરિક તરીકે પોતાની જવાબદારી નિભાવવા અપીલ કરી છે. સમગ્ર ભારતમાં સ્વવસ્તી ગણતરીની પ્રક્રિયા ચાલુ થઈ ગઈ છે, ત્યારે ડિજિટલ માધ્યમ થકી આજે ભારત અને ગુજરાતમાં પણ આ સ્વગણતરીની પ્રક્રિયા જ્યારે ચાલુ થઈ છે ત્યારે સર્વે નાગરિકોને હું અપીલ કરું છું, વિનંતી કરું છું કે તમે પણ આ સ્વગણતરીની પ્રક્રિયામાં ભાગ લો અને દેશ સેવામાં એક પોતાનું યોગદાન આપી શકો. અને સ્વગણતરીની પ્રક્રિયા ખૂબ જ સરળ છે અને censusindia.gov.in એના ઉપર તમે ક્લિક કરશો તો એમાં જે પોર્ટલ ખુલશે એમાં તમે તમારી પોતાની વિગત ભરીને તમે તમારી આખી સ્વગણતરીની પ્રક્રિયા પૂર્ણ કરી શકશો. સરકારમાંથી પણ જ્યારે આપના ઘરે ઘણા બધા લોકો તમારા ઘરે વસ્તી ગણતરીની પ્રક્રિયા માટે આવશે
તે સમયે આ પ્રક્રિયા કરવાથી તમારા પરિવારના લોકોને પણ ખૂબ સરળતા રહેશે અને કોઈ મુશ્કેલી નહીં આવશે. એટલે હું પણ સ્વગણતરી કરાવી છે અને આપ સૌ પણ મોબાઈલના માધ્યમ થકી પણ આ સ્વગણતરી કરી શકાય છે અને આપ સૌ આ સ્વગણતરીની પ્રક્રિયામાં ભાગ લો અને સરકારને મદદરૂપ થાવ, ભારત દેશને મદદરૂપ થાવ એવી વિનંતી કરું છું, એવી અપીલ કરું છું. ડભોઈમાં આગામી પવિત્ર તહેવાર બકરીદની સમગ્ર પંથકમાં શાંતિપૂર્ણ, કોમી એકતા અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં ઉજવણી થાય તેવા શુભ હેતુથી ડભોઈ પોલીસ સ્ટેશન ખાતે ખાસ શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ડભોઈ વિભાગના ડીવાયએસપી આકાશ પટેલ અને પોલીસ ઇન્સ્પેક્ટર KT પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન પોલીસ અધિકારીઓ કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા તેમજ તહેવાર દરમિયાન પરસ્પર ભાઈચારો જળવાઈ રહે તે માટે જરૂરી સૂચનો કર્યા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે કોઈ પણ પ્રકારની અફવાઓ પર ધ્યાન ન આપવું અને તહેવારની ગરિમા જળવાય તે રીતે ઉજવણી કરવી. સમાજના અગ્રણીઓ અને વેપારીઓની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ. આ પ્રસંગે હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના આગેવાનો, સ્થાનિક વેપારીઓ અને શાંતિ સમિતિના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા, જેમાં મુખ્યત્વે યાકુબભાઈ ગાંચી, લાલાભાઈ કડિયા, રફીકભાઈ મંસૂરી, ઇબ્રાહીમભાઈ સુલતાનજી ખત્રી, સતીશભાઈ રાવલ, સોનલબેન, કિશોરભાઈ સોલંકી, અજયભાઈ રાઠવા. બેઠકમાં ઉપસ્થિત તમામ અગ્રણીઓએ વહીવટીતંત્રને પૂરેપૂરો સહકાર આપવાની ખાતરી આપી હતી. ડભોઈ હંમેશાથી કોમી એકતાનું પ્રતીક રહ્યું છે અને આગામી બકરીદનો તહેવાર પણ પરંપરાગત રીતે શાંતિ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવશે. કરજણના નિશાળિયા પ્રાથમિક શાળાના શિક્ષિકા રેખાબેન મકવાણાને ગિરનાર પ્રતિભાવંત એવોર્ડ 2026 એનાયત કરાવશે. ગીર સોમનાથ જિલ્લાના તાલાલા તાલુકાના ચિત્રાવડ ગામમાં પૂજ્ય મોરારી બાપુ પુરસ્કૃત અને રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના સહયોગથી તાલાલા તાલુકાના 5 ગામોમાં અમે આવ્યા તમારી દ્વાર 2 દિવસીય શિબિર યોજાઈ, જેમાં ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષકોએ શેરીએ ફરી બાળકોને રમત, વાર્તા, પપેટ શો, સર્જનાત્મક પ્રવૃત્તિઓ, અભિનય ગીત દ્વારા શિક્ષણ આપ્યું હતું. આ શિબિરમાં નિશાળિયા પ્રાથમિક શાળા તાલુકો કરજણના ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિજેતા તેમજ ચિત્રકૂટ એવોર્ડ વિજેતા શિક્ષિકા રેખાબેન મકવાણાને તેમની ઉત્કૃષ્ટ કામગીરી બદલ સંઘના ઉપપ્રમુખ હરિભાઈ વાળાના હસ્તે ગિરનાર પ્રતિભાવંત એવોર્ડ 2026 આપી સન્માનિત કરાયા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક જીતેન્દ્ર વાજાએ કર્યું હતું. ભરૂચ જિલ્લા જેલમાં અને અંકલેશ્વર સબ જેલના મુલાકાતી વિસ્તારમાં લીગલ એડ હેલ્પ ડેસ્ક કાનૂની સહાયતા કેન્દ્રનો વિધિવત શુભારંભ કરાયો છે. ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી PP મોકાશીના હસ્તે આ કેન્દ્ર ખુલ્લું મૂકવામાં આવ્યું. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળના મુલાકાત સે ન્યાય તક અભિયાન અને રાજ્ય સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલી આ પહેલનો મુખ્ય હેતુ ન્યાયની પ્રક્રિયાને સામાન્ય નાગરિકો માટે વધુ સુલભ બનાવવાનો છે. મુલાકાતના નિયત સમય દરમિયાન અહીં પેરાલીગલ વોલેન્ટિયર્સ, જેલ વિઝિટ લોયર્સ અને પેનલ વકીલો હાજર રહેશે. તેઓ મુલાકાતીઓને પ્રાથમિક કાનૂની માહિતી, તેમના અધિકારો અને આગળની કાયદાકીય પ્રક્રિયાઓ અંગે નિઃશુલ્ક માર્ગદર્શન આપશે. સૌના માટે ન્યાયના સંકલ્પને સાકાર કરતી આ પહેલથી ન્યાયિક પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે તેમ સત્તા મંડળ દ્વારા જણાવાયું છે. જેલમાં સજા કાપી રહેલા બંદીવાનોને તેમજ અંડર ટ્રાયલ પ્રિઝનર્સને મળવા આવતા તેમના પરિવારજનોને, સગા સંબંધીઓને કાયદાકીય મૂંઝવણોમાં યોગ્ય દિશા મળી રહે તે માટે વિશેષ ડેસ્ક કાર્યરત કરાયો છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JRDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ડિમ્પલ રાજ અને ઉપપ્રમુખ પદે અજીત વસાવા. પ્રથમવાર જિલ્લા પંચાયતમાં 5 બેઠક મેળવનાર આપની પણ ઉમેદવારી. કોંગ્રેસ મતદાનથી દૂર રહી. JRDમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા સામાન્ય પરિવારના ગોવિંદભાઈ નાંદોદ તાલુકા પંચાયતના પ્રમુખ. ભરૂચમાં ભર ઉનાળે પાણી કાપ. આગામી 24 મે થી 15 જૂન સુધી માત્ર એક જ ટાઈમ પાણી મળશે. મિયાગામ બ્રાન્ચ કેનાલ અને અમલેશ્વર બ્રાન્ચ કેનાલના રિપેરિંગ તેમજ શટડાઉનની કામગીરીના કારણે પાણી કાપ. ઈદ પહેલા પાણી પુરવઠામાં કાપ નહીં મૂકવા કાઉન્સિલર શમસાદ અલી સૈયદની રજૂઆત. ગુજરાતમાં દારૂ ઘુસાડવામાં પોલીસ રાજકીય નેતાઓની સાંઠગાંઠ છે. ભાજપ સાંસદ મનસુખ વસાવાના સનસનીખેજ આક્ષેપ. રાજ્ય ગૃહમંત્રીને પત્ર લખ્યું. નર્મદા જિલ્લા પોલીસ વડાને પણ રૂબરૂમાં રજૂઆત કરી.
ભરૂચ જિલ્લા પંચાયતમાં આપ વિપક્ષ તરીકે પ્રજાલક્ષી કાર્યો માટે મજબૂત અવાજ ઉઠાવશે. રજની વસાવા આપ અગ્રણી. આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.